સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ 1 પાના નંબર 185 પરનો પ્રસંગ છે. શરણદાન આપવાની રીત. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. લ્યો હવે ભોગ સરાવવાનો સમૂહ થયો છે. સર્વો અપરસમાં આવી જાય એટલે ઠાકોરજી સન્મુખ બેસાડજો. જીવનદાસ, વશરામદાસ, જેરામદાસ, કશળભાઈ તમો સર્વો અપરસમાં જ રહેશો, જેથી પંચભગવદીની કાનીથી શરણદાન આપી જીવનો અંગીકાર થાય. પ્રસંગમાં માણિકચંદ શેઠ અને એના પરિવારને માળા બાંધીને સેવક કરવાના છે, એનો પ્રસંગ આપણને કીધેલો છે. પાંચા બાપા કહે છે કે શ્રીફળ મિશ્રીને ચરણ ભેટ સર્વની તૈયાર રાખજો. મિશ્રી પાતળમાં પધરાવજો, કાગળ અલગ કરી નાખશો. સન્મુખ ધરાયેલા શ્રીફળ મિશ્રી ઉત્થાપન ભોગમાં ધરવાના કામમાં લેવાના છે, તેનું ધ્યાન રાખજો. ઠાકોરજીના સન્મુખ ધરાવેલી વસ્તુ શુદ્ધ કરીને ઠાકોરજીને ભોગ ધરવાના કામમાં આવે પછી તે પ્રસાદ થાય. એ માર્ગની મેળ છે, તે જાણજો. માર્ગની મેળ ઝીણી દ્રષ્ટિથી વિચારવાની હોય છે. ડોસા, તું તેનું ધ્યાન રાખજે. પ્રસાદી વસ્તુ ન થઈ જાય તે ખાસ જોજો. સિંગારના દર્શન કરાવું છું. સર્વોને ઠાકોરજી સન્મુખ બેસાડજો. પછી પ્રસાદી માળા કુમકુમ બહાર પધરાવવું, તેને કોઈ અડકશોમાં. ત્યાર પછી બધા અપરસ સ્નાન કરીને આવ્યા. ધનજી ને અંદરજીએ સર્વને સાવધાન રહેવા કહ્યું. માણેકચંદ, રતનવહુ, સુંદરજી, ભીમજી ને તેની વહુ રૂપાળીબાઈ વગેરે ઠાકોરજી સન્મુખ આવીને બેઠા અને સર્વ વૈષ્ણવ સમાજ પણ આવીને દર્શનની રાહ જોતા ધોળ મંગળ ગાઈ રહ્યા છે. આજનો આનંદ તો એવો છવાઈ રહ્યો છે જે જાણે મહામંડપના સુખ ન લેતા હોઈએ એવું વાતાવરણ દીસી રહ્યું છે. વૈષ્ણવનું જૂથ એકત્ર થયું છે, શરણદાન આપવાનું છે અને વાતાવરણ એટલું બધું ઠાકોરજીમય થઈ ગયો છે કે જાણે મહામંડપના સુખ લેતા હોય એવો અનુભવ વૈષ્ણવોને થઈ રહ્યો છે. આજે લોક વ્યવહારીઓને તો કુતૂહલ જેવું લાગતું હતું. અન્ય માર્ગી કોઈને ભાભાની ડેલીમાં આવવાનો અધિકાર નહોતો, જેથી સર્વો બહારના બહાર ચર્ચા કરતા હતા કે ભાઈ આજે તો ગામનો નામચીંદ શેઠ માણેકચંદ વૈષ્ણવ થવા ગયા છે, જોઈએ કથીરનું સોનું બનશે ખરું. આમ વાતો કરતા સંભળાઈ હતી, પણ બીજા કોઈનો કોઈ પણ ઉપાય ન હતો. લોક તો લૌકિક વાતો કરતા રાજી થાય, તેને બીજી ગમ શું હોય. બીજા શેઠની સરાહના કરતા હતા કે શેઠને પોતાનું જીવન સુધારવાનું સૂઝ્યું, તે ઠીક થયું છે. ટીખળીજનો ટીખળની વાતો કરતા રહ્યા. પાંચા બાબાએ મંદિરના દ્વાર ખોલી સર્વને સિંગાર સમાના અલૌકિક દર્શન કરાવ્યા. સર્વો નેણા ભરી ભરીને નિરખી રહ્યા છે. દર્શન કરતા સર્વના મન લોભાઈ રહ્યા છે. તન મન પુલકિત થતાં આનંદનો અતિરેક થતો જાય છે. અત્તર ફૂલેલની મહેક ફેલી રહી છે. ફૂલમાલા સુંદર શોભી રહી છે. સિંગારની સજાવટ પણ એટલી જ અલૌકિક ભાસી રહી છે. ઠાકોરજી આજે તો મંદ મંદ મુસ્કાતા હોય તેવા દર્શન અદ્ભુત છબીના થઈ રહ્યા છે. પાંચા બાબા કહે છે કે વશરામ ચતુરાદશીનો અલૌકિક દિવસ છે. કીર્તન સમાજ કરો. સર્વો સાજ લઈને કીર્તન સમાજ કરવા બેઠા. વશરામદાસે જેરામદાસને વિનંતી કીધી કે રાજ, આજના સિંગારનું પદ બોલાવો. જેરામદાસ કહે છે કે વશરામભાઈ, ભાભાની આજ્ઞા તમોને થઈ છે તો તેમ જ થાય. પછી વશરામદાસ ઉષ્ણકાળનો સમય જાણીને રાગ સારંગમાં કીર્તન બોલે છે. આજ કી છબીલી છબી મોપે ન કહાઈ, ઉર્જી રહી કંઠમાલ ટેઢી સી પગિયા સોહાઈ. હરે બસન ધોતી ઉપરનો બાજુ બંધ કંઠ સરી લરકાઈ. બરનું કહા સકલ અંગ શોભા બડે બડે લોચન લોભાઈ. ભાલ તિલક જુગ રેખા બનાઈ ગુંજા વલ્ભી વન માલ લહેરાઈ. નિરખ મોહ્યો મન મેરો દાસી વશરામ છબ પર બલ જાય. પાંચા બાબા કીર્તન સાંભળીને ખૂબ ખૂબ ખુશાલ થઈ ગયા અને કહે છે કે કશળભાઈ, તું પણ ભાવનો ભંડાર છો, તો કંઈક પ્રગટ કર. પછી કશળભાઈ કીર્તન બોલે છે. આજ કી છબીલી છટા બરનું કહા સુંદરતાઈ, કોટી કામ લજ્જિત ભયે નિરખ મન રહ્યો લોભાઈ. અંગ ધરહી સિંગાર સાજ સબ મોતન માલ કંઠ ઉર જાય. કમલ નયન કરુણા રસ પોષણ વે બાતે શુદ્ધ ચિત आई. ઉર્યંતર સબ રસ રૂપ નીકો રસ રંગ રાગ સદા સોહાઈ. દાસ કશળ પ્રભુ કે દર્શ પાયો તન મન નેન રહ્યો લોભાઈ. ડોસાભાઈ કહે છે કે કશળભાઈ, તું પણ રસિક રસિયો ઠર્યો. ત્યારે પાંચા બાબા કહે છે કે ડોસા, આજ તો તારા ભાવ પ્રમાણેનું કીર્તન તને ઉપજે તે બોલ. તારો ભાવ તો અગાધ છે.
ડોસાભાઈએ કહ્યું કે ભલે બાબા, તમે જે ઉપજાવશો તેમ થશે. મારા ભાવ તો બધા તમ થકી જ ઉપજે છે. પછી તમે આજ્ઞા કરો તેમ થાય. પછી સિંગારનું પદ બોલે છે, માંગુ તુમ પે સુવન ગોપાલ, માંગુ તુમ પે સુવન ગોપાલ, અહોનિશ સેવા પદ અંબુજ કી, દેહો આભૂષણ ડોલરી માલ. ભૃત્યજન ભીર ભુવન ભલી ભાવે, ગાવે બજાવે મૃદંગ તાલ. સમરન ધ્યાન તિહારો સુંદર, તુમ હી કે ગુણ સરસ રસાલ. મંડપ રાસ મનોરથ મેરે, આંગન में गुण गहिक विशाल. आनंद खेल यहो निशय अनुभव, ए मन में अभिलाख कृपाल. निश दिन वास देहो निज जन्मो, पास रहो सदा तुम प्रतिपाल. नैननी भर भर आनंद निरखू, जीवन के प्रभु दीन दयाल. ડોસાભાઈનું આ કીર્તન સાંભળીને પાંચા બાબા તો નાચી ઉઠ્યા. ધન્ય છે ડોસા, તને ઠાકોરજી પાસે ઘણું મનુહાર કરીને માંગતા આવડ્યું. આજે તો તારી કળાની ખરી ખૂબી છે. આજે ચતુરાદશીની વધાઈનું કીર્તન બોલ, તે પણ સાંભળું. પછી ગોપેન્દ્રજીની વધાઈ બોલે છે, તબ વસુદેવ ગ્રહે આયે, ગોપી નહિત સોહી ગોપાલ સુવન ભય દેહા. કલિખંડન કર્મ જાલ દુર્કર, સોરઠ સંતન કે હિત જેહા. આહિર જાત હુતી સબ બ્રજ में, સોઈ પ્રજ પ્રગટ ભઈ હે તેહા. ચોજન રાસ રસિક મધ્ય સહચરી, સોહી રસાત્મિક અંગ રસ લેહા. ત્રયોદશ ભક્તિ પ્રકાશ કિએ હે, સજ્યા ભોગ સિંગાર હી જેહા. જીવન પ્રાણ ગોપેન્દ્ર ગિરધારી, અગણિત ગુણ સાગર છેહા. પાંચા બાબા કીર્તન સાંભળીને જાણે પૂરવની રસલીલામાં નિમગ્ન બની ગયા અને ડોસાભાઈની ખૂબ જ સરાહના કરતા બોલ્યા કે તે તો ડોસા આજના પ્રસંગની બરાબર છણાવટ કરતું ભાવ પ્રધાન કીર્તન બોલ્યો છે. તારા હરદાના લીલાના ભાવ તે તો પ્રત્યક્ષ પ્રગટ કીધા. પૂરવના જીવ જે રાસમાં હતા તે જ આ લીલાનું રસદાન પામવા ભૂતલમાં રસાત્મિક ભાવ સાથે, રસાત્મિક પુષ્ટિ પુરુષોત્તમની રસલીલાના અનુભવ સાથે ત્રયોદશ ભક્તિનો અનુભવ કરવા પ્રગટ્યા છે. જે સ્વરૂપ રાસમાં હતું અને જે સહચર્યો સાથે રાસ રમણ કીધું, તે બધી સહચર્યો આ ભૂતલમાં તે જ રસની અધિક પ્રાપ્તિ, સજ્યા ભોગ અને શિંગાર દ્વારા પુષ્ટિ પ્રેમલક્ષણા ભક્તિના પ્રકારને વરીને તે રસનો અનુભવ લઈ રહ્યા છે. સોરઠમાં જે જન સંતના રૂપમાં અવતર્યા તે આહિર જાતિના પ્રગટ્યા, બ્રજમાં તે જ તેના અધિકારી બન્યા અને કલીના સમગ્ર કર્મજાલના દોષ દૂર કરીને સોરઠના સંતન જનની સંભાળ શરણદાન આપીને તે જ રસરાસ લીલાની પ્રાપ્તિ કરાવવા ગોપાલલાલજીના ઘરે અલૌકિક મનુષ્ય દેહ ધારણ કરીને પધાર્યા. તે જ શ્રી ગોપેન્દ્રજી મહાપ્રભુજી સોરઠના સંતજનને પુષ્ટિ લીલાનું દાન કરવા સેવકના સન્માન શરણદાન આપીને કર્યા. તે જ તે આજના પ્રસંગને અનુલક્ષીને અલૌકિક ભાવ સાથે વર્ણન કીધું. ધન્ય છે ડોસા તારા હરદાના અલૌકિક ભાવને, તારી કવિત્વ શક્તિને. આને કારણે ડોસા તું સેવક સમાજમાં અમર બની જઈશ. ચિરંજીવ સદા તારી અલૌકિક વાણી રહેશે અને તાદર્શી કોટીના જીવ આ વાત પ્રસંગ સમજીને નિહાલ થઈ જશે. એવું આ વધાઈના કીર્તનમાં ખાસ રહસ્ય ભરેલું છે. આ માર્ગના ભાવ ભાવનાનું ને ઠાકોરજીની સ્વરૂપ નિષ્ઠાનું. ધન્ય છે ડોસા, તું ઘણો કૃતાર્થ થયો છે. ઠાકોરજીની મહેન્દ્ર કૃપા ભૂતલમાં તારા પર થઈ છે એમ તું જાણજે. કેમ જેરામદાસ, આ વાત પ્રસંગ તો અવિચલ બની રહેશે તેવું કીર્તનનું ઊંડું હાર્દ ડોસાએ પ્રગટ કીધું છે. આજ પણ આ પૂરવના જીવ છે તે જ ભાવની સહચરી રૂપે શરણદાન લેવા આવ્યા છે. તેનું પૂરવ સ્વરૂપ શરણદાન થતાં જ જાણવામાં આવશે. માણેકચંદ, તું તો ખરો મહાન ભાગ્યશાળી ઠર્યો. તારા સ્વરૂપનો પ્રસંગ ડોસાએ વર્ણવી બતાવ્યો છે. તે તને શરણદાન થતાં તમને તમારા પૂરવના સ્વરૂપનું, લીલા સંબંધી સ્વરૂપનું જ્ઞાન તમારા હૃદયમાં પ્રગટ થશે. પછી તો નિહાલ થયો ગણાઈશ ને. તેમાં પણ તે જ લીલાના સાક્ષાત સંબંધી દ્વારા તને શરણદાન થશે. પછી તો તારી દેહ દશા નૂતન થઈ જશે. નૂતન તારા ભાગ્યના દ્વાર ખુલ્યા છે. કેમ માણેકભાઈ, ખરું કીધું ને. 4 કીર્તન બોલીને કીર્તન સમાજનો અલૌકિક અનેરો આનંદ સર્વએ લીધો. પછી ભાભાએ કહ્યું કે સર્વ સાજ યથાસ્થાને ધરો, તમે સર્વ એક બાજુએ બિરાજો.
પ્રસાદી માલા તથા કુમકુમ તાંદુલના પ્યાલા બહાર પધરાવ્યા હતા. જીરામદાસે કહ્યું કે ભાભા બિરાજે તો મહારાજ, અમને આવડી ઉપમાંથી નવાજો છો તે તો અમારે મન સોહાય નહીં. અમે તો તમારા ચરણની રજ સમાન પણ નથી. પાંચા ભાભા કહે છે કે જેના ભાવ ભગવદીની ચરણ રજ સમાન નથી એવી જેના મનમાં દીનતા છે તે ખરા તાદર્શી ભગવદી છે. તેને તો ઠાકોરજીની બરાબરીમાં સમજીને ઠાકોરજીના સાથે જે વ્યવહાર વાણીનો હોય તેવો જ વાણી વ્યવહાર તેની સાથે રખાય. તેને ન્યૂન્યતા ભાવથી ન બોલાવાય, અદકાને અદકા ભાવથી બોલાવાય. રાજ, તેના માન મીઠી મધુરી વાણીથી સાચવવા જોઈએ, તો જ અમારામાં વૈષ્ણવતા આવી ગણાય. વૈષ્ણવ વેખરી વાણી ન બોલે, માટે તમને બિરાજો એમ કહ્યું. તમે મારા વાલાજીના અતિ વાલા છો, તેથી જ તો બધું અલૌકિક વાણીથી કહેવાય. વશરામદાસ બોલ્યા કે જેરામદાસ, પાંચા બાબાનો બધો વ્યવહાર આપણને જરા જરા વાતે સમજાય છે, માટે તેના તો દીનદાસ થઈને રહીએ. જરા પૂછ્યું તો આ વ્યવહાર વૈષ્ણવતા જેનામાં હોય તેનામાં આવો વ્યવહાર વાણીને વર્તનમાં હોય. તે વાત માર્ગના ઘણા ઊંડા મર્મની જાણ્યામાં આવી. ભગવદીના ભીતરના ભાવ મહાસાગરથી પણ અગાધ હોય છે. પછી ભાભા મંદિર બહાર આવ્યા અને માણેકચંદને શ્રી ઠાકોરજી સન્મુખ બેસાડીને 2 પ્રસાદી માળા પોતાના હાથમાં લીધી. પછી 3 વાર પંચ ભગવદીની કાની માળા બાંધવા માટે લીધી અને જય બોલાવી. માણેકચંદની કોટમાં માલા પાંચા ભાભાએ ધરાવી. પછી અષ્ટાક્ષર તથા પંચાક્ષર મંત્રને 3 વાર પોતે બોલીને માણેકચંદ પાસે બોલાવ્યો. તેના ભાલ ઉપર સોહાગી તેલૈયા તિલક કરીને તેલા પર તાંદુલ લગાવ્યા. શ્રીફળ મિશ્રીને ચરણ ભેટ ધરાવ્યા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા કહ્યું. માણેકચંદે ચરણ ભેટમાં હેમની લગડી 11 તથા રોકડ ધર્યા અને ઠાકોરજીને સન્મુખ દંડવત પ્રણામ કરતા દેહ દશાનું ભાન રહ્યું નહીં. ઘણો વિહવળ બની ગયો. હર્ષના અશ્રુ નેત્રમાંથી સરવા લાગ્યા. જાણે આજે પોતાને નૂતન જીવન પ્રાપ્ત થયું હોય તેવો તેના અંગ અંગમાં રોમાંચ થતા ભાસ થવા લાગ્યો. પાંચા ભાભાએ તેનો હાથ સાહીને સ્વસ્થ કર્યો. માણેકચંદે ઉઠીને પાંચા ભાભાના ચરણ ગ્રહી લીધા અને ગદગદ કંઠે બોલ્યો કે ભાભા, હું સદા તમારો ગોલો થઈને રહીશ. ભાભા, મારા અપરાધની ક્ષમા આજે મળી ગઈ. તે નિશ્ચય થયું. ઉચ્ચ કોટીનું વૈષ્ણવ પદ પામ્યું. જે પામવું દેવોને પણ અતિ દુર્લભ છે, તે તમારા બધાની કાનીથી અને કૃપાથી પ્રાપ્ત થયું. પાંચા બાબા જવાબ આપતા કહે છે કે માણેકચંદ ઠાકોરજી સન્મુખ બિરાજી રહ્યા છે, માટે વિવેક રાખવો જોઈએ. માણેકચંદ, આપણા પ્રભુ તો સકુમાર ને પરમોદાર, દીનદયાળ, કરુણાના સાગર છે. જ્યારે ક્ષમાનો દાતા ક્ષમા કરીને જ જીવને શરણે લે છે. પછી સર્વો વૈષ્ણવના ચરણમાં પડીને જય શ્રી ગોપાલ ભેટીને કરજે. ઠાકોરજી સન્મુખ બીજો ઝાઝો વ્યવહાર ન થાય, માટે આનંદનો અનુભવ તારા અંતરમાં કર. આજનો દિન તો તારા નૂતન જન્મનો થયો ગણાય. માણેકચંદ, હવે તું પણ આજ્ઞા રતનવહુને માળા બાંધવાની આપ. પછી રતનવહુને ઠાકોરજી સન્મુખ બેસાડીને પંચ ભગવદીની કાનીથી શરણદાન આપ્યું. તેને પણ અષ્ટાક્ષર ને પંચાક્ષર મંત્ર 3 વાર બોલાવ્યા. તિલક કર્યું, તાંદુલ લગાવ્યા, શ્રીફળ મિશ્રીને ચરણ ભેટ ધરાવ્યા. રતનવહુએ પોતાના કંઠમાંથી હેમનો હાર કાઢીને ઠાકોરજીના ચરણમાં ધરી દીધો અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા તેના દેહમાં કોઈ એક તેજ પુંજનો પ્રવેશ થતો જણાયો. રતનવહુ શુદ્ધ ખોઈ બેઠી. તેને ધનબાઈએ આવીને સાવધાન કીધી. તેના કાનમાં કંઈક કહ્યું. માણેકબાઈ તો આ જોઈને મુગ્ધ બનીને બોલી કે વાહ, મારું રતન તો અમૂલક રતન નીકળ્યું. ભાભા, તમારા રતનનું જતન તમોએ કર્યું છે. સદા તમારી કરીને રાખજો. કોઈ તમારા નિકુંજની સખી ગણનો જીવ હશે ને ભાભા? પછી ભાભાએ માણેકચંદના દીકરા સુંદરજીને શરણદાન આપ્યું. તેને શ્રીફળ મિશ્રી ચરણ ભેટ ધરાવ્યા. સુંદરજીએ રોકડ રકમ તથા 5 ગીની ભેટ ધરી ઠાકોરજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને ચરણમાં પડી ગયો. માણેકબાઈએ તેને લઈને માણેકચંદ શેઠ પાસે બેસાડ્યો. પછી ભીમજીને ઠાકરજી સન્મુખ બેસાડીને ભાભાએ શરણદાન સર્વની રીતે આપ્યું અને ભીમજીએ પણ ઠાકોરજીને શ્રીફળ મિશ્રીને ભેટમાં ઘણી રોકડ રકમ તથા રેશમનો એક થાન ધર્યો. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પાંચા ભાભાને દંડવત કરીને બોલ્યો કે ચાતકને આજે સ્વાતિ બુંદની પ્રાપ્તિ ભાભા થઈ. કેટલા વર્ષની પ્યાસ આજે બુજાણી, કહેતા નર્વસ થઈને ઢળી પડ્યો.
ડોસાભાઈએ તેને હાથ ઝાલીને સાવધાન કીધો, ભીમજી, આ બધી તારી ખરી વાતની કમાણીનું ફળ મીઠું છે એમ જાણ. પછી ભીમજીની વહુ રૂપાળીબાઈને બાભાએ શરણદાન આપ્યું. તે વખતે અંદરજીની વહુ હરખબાઈ પાસે બેઠી હતી અને તેની પાસે શ્રીફળ, મિશ્રી તથા ભેટ ધરાવ્યા. રૂપાળીબાઈએ પોતાના હાથના હેમના કંકણ કાઢીને ઠાકોરજીને ધરી દીધા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને હરખબાઈના કંઠમાં વળગી પડી તેના ચરણમાં પડી ગઈ અને કહ્યું કે બેન, સાચો સથવારો મને તારો કામ આવ્યો. હરખબાઈએ કહ્યું, રૂપાળીબાઈ, પાંચા બાબાની કૃપાથી આ બધું પ્રાપ્ત થયું છે. તેના ચરણમાં જા. આજનો દંતો તારો નવા જન્મનો બાબા દ્વારા થયો છે. પછી રૂપાળીબાઈ બોલી કે પાંચા બાબા, ક્ષમા કરજો. હું કાંઈ આ માર્ગની ઝાઝી વાત જાણતી નથી, પણ અમને વેમની ઊંડી ખાઈમાંથી બહાર કાઢનારી મારી સગી બેન કરતાંય ઉછેરિયા હરખબાઈ છે. તેણે અમને જીવનનો સાચો રાહ દેખાડી વૈષ્ણવ પદની ઊંચી પદવી પર બેસાડ્યા છે. તે બાબા તમારી કૃપા થકી જ છે. આટલું કહેતા રૂપાળીબાઈના નેત્રમાંથી જલની ધારા ચાલી અને પછી સૌને જય શ્રી ગોપાલ દંડવત કરીને કર્યા. આમ સર્વને શરણદાન આપ્યા પછી પાંચા બાબાએ આજે પધારેલા વૈષ્ણવને વિનંતી કરતા કહ્યું કે આજે રાજભોગ પછી બધાના પોતના અહીંયા થશે. સર્વોએ તેલ તિલક કરી પછી પ્રસાદની પંગતે બેસી પ્રસાદ લેવાના છે. આજે ઓછવનો દિન છે તો સર્વ ધોલ મંગળ બોલો. આ રીતે બધા જીવને શરણદાન આપીને બાબાએ મંદિર દ્વાર મંગળ કર્યા અને ધનબાઈને રાજભોગ સાજવાની તૈયારી કરવા કહ્યું. બાબાએ સર્વ વૈષ્ણવ સમાજને પ્રસાદ લેવાની વિનંતી કરતા સર્વ સમાજ આશ્ચર્યચકિત થઈ ગયો અને સર્વ આનંદ વિભોર બની ગયા. સૌ પોતાના ભાગ્યની સરાહના કરવા લાગ્યા. ભાવુકતાથી ભરેલો ખૂબ સુંદર મજાનો આ પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે. મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ.